રસોઈ ગેસના ભાવમાં 29 રૂપિયાનો તોતિંગ વધારો. અમદાવાદમાં ગેસ સિલિન્ડરનો ભાવ થયો 949 રૂપિયા. દિલ્હીમાં ઘરેલું એલપીજી સિલિન્ડરનો ભાવ 942 રૂપિયા. નવો ભાવ આજથી લાગુ. ફરી એકવાર લોકોનું બજેટ ખોરવાયું. વધતી મોંઘવારીથી જનતામાં ભારે આક્રોશ. 12 વર્ષમાં ખાદ્ય ચીજ વસ્તુના ભાવમાં 3 ગણો વધારો થતા ખોરવાયું રસોડાનું બજેટ. તેલ, દૂધ, દાળના ભાવમાં 12 વર્ષમાં 50 થી 95% સુધીનો વધારો. સરકાર ખાદ્ય પદાર્થ પરનો ટેક્સ ઘટાડી સંગ્રહખોરો સામે પગલાં લે તેવી કોંગ્રેસની માંગ. ચોમાસાએ પકડી રોકેટ ગતિ. થોડા દિવસમાં ચોમાસું પહોંચશે મુંબઈ. આગામી 7 દિવસ કેરળ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્ર, ગોવા અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી. આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી. 24 કલાક દરમિયાન વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળે વરસાદની સંભાવના. દિલ્હી, એનસીઆર સહિત આજે 24 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી. હવામાન વિભાગે કરી આગાહી. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, કેરળ, છત્તીસગઢમાં ઓરેન્જ એલર્ટ. 85 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ અને વાવાઝોડાએ મચાવી તબાહી. કરા પડવાથી કેળ સહિતના પાકને થયું નુકસાન. ખેડૂતોને પડ્યો મોટો ફટકો. ગ્રામ્ય વિસ્તારના રોડ જળમગ્ન બનતા વાહન ચાલકોને પડી મુશ્કેલી. રાજસ્થાનના બિકાનેરમાં સતત ચોથા દિવસે વરસાદ. ભારે વરસાદને કારણે જળભરાવ અને પૂરની સ્થિતિ. શનિવારે દિવસ દરમિયાન અનેકવાર પડ્યા ઝાપટા. કરા સાથે ખાબકેલા વરસાદે વધારી લોકોની મુશ્કેલી. રાજસ્થાનના ચુરુમાં સતત પડી રહેલા વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ. જનજીવનને પહોંચી વ્યાપક અસર. ગ્રામ્ય વિસ્તારોમાં અનેક સ્થળે જળબંબાકાર. લોકોને સાવચેત રહેવા પ્રશાસને આપી ચેતવણી. આજે પણ વરસાદની આગાહી. મધ્યપ્રદેશના ખરગોનમાં વાવાઝોડા સાથે ખાબક્યો ધોધમાર વરસાદ. કેટલાય સ્થળોએ વીજપોલ થયા ધરાશાયી. મકાનોના શેડ અને છાપરા ઉડ્યા. મધ્યપ્રદેશમાં 20 જૂને વિધિવત રીતે ચોમાસું બેસવાની આગાહી. અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવી કાયમી વસવાટનો માર્ગ બંધ હોવાનો પ્રસ્તાવ યુએસ કોંગ્રેસમાં રજૂ. H-1B વિઝાની હાલની મર્યાદા 6 વર્ષથી ઘટાડી 2 વર્ષની કરવાની કોંગ્રેસમેન ચિપ રોયની ભલામણ. અમેરિકામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મર્યાદિત સમય માટે જોબ કરવાની અપાતી છૂટને પણ બંધ કરવા રજૂઆત. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને કોર્ટનો મોટો ફટકો. ઇમિગ્રેશન નીતિઓને અમેરિકન કોર્ટે ફગાવી. ગ્રીન કાર્ડ, વર્ક પરમિટ અને નાગરિકતા અરજી પર લગાવેલ પ્રતિબંધને જાહેર કર્યા ગેરકાયદે. સિંગતેલના 850, 910 અને 870 મિલીલીટરના પેકેટ હવે બનશે ભૂતકાળ. હવે ખાદ્ય તેલો માત્ર 200-500 મિલીલીટર, 1, 2, 3, 4, 5, 15 અને 20 લીટરના પ્રમાણિત પેકમાં જ વેચી શકાશે. કેન્દ્ર સરકારે ખાદ્ય તેલો માટે ફરીથી પ્રમાણિત પેક સાઇઝ લાગુ કરવાની શરૂ કરી પ્રક્રિયા. સોમવારથી શરૂ થશે નવું શૈક્ષણિક સત્ર, પરંતુ ધોરણ 9 થી 10ના પુસ્તકો હજુ સુધી નથી ઉપલબ્ધ. માધ્યમિક શિક્ષણ સંઘની પાઠ્યપુસ્તક મંડળને રજૂઆત. કેટલાક જિલ્લાની શાળાઓમાં હજુ સુધી નથી પહોંચ્યા ધોરણ 9 અને 10ના એક પણ વિષયના પુસ્તકો. ભેળસેડિયાઓ સામે પગલાં લેવામાં પ્રશાસન વામણું. 4 વર્ષમાં 42,000થી વધુ લેવાયા ફૂડ સેમ્પલ. માત્ર 180ને થઈ સજા. 3,107 એકમોને ફટકારાયો દંડ. ખાદ્ય પદાર્થના સૌથી વધુ સેમ્પલ લેવામાં ગુજરાત ટોચના 5 રાજ્યોમાં પણ સામેલ નહીં. અમદાવાદના નરોડામાં આગ લાગવાની ઘટનામાં મૃતકના ભાઈએ MSN કંપનીના 2 મેનેજરો વિરુદ્ધ નોંધાવી ફરિયાદ. કામદારોને સલામતી માટે બૂટ, હાથમોજા, હેલ્મેટ વગેરે વસ્તુઓ આપવામાં ન આવતી હોવાનો આરોપ. રિએક્ટરનું પણ મેન્ટેનન્સ કરાતું ન હોવાનો દાવો. આજે દેશભરમાં યોજાશે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામ. 8,000થી વધુ વકીલો આપશે પરીક્ષા. ઉમેદવારો નિયમ મુજબ પરીક્ષા ખંડમાં સાથે લઈ જઈ શકશે બાર એક્ટ. વડોદરામાં પ્રથમવાર સેન્ટરોની ફાળવણી. અમદાવાદમાં પરીક્ષા કેન્દ્રો વધારી કરાયા 8. અમદાવાદમાં ટ્રાફિક નિયમન માટે પોલીસે યોજી ખાસ ડ્રાઈવ. રોંગ સાઈડમાં આવતા 1,030 વાહન ચાલકોને ફટકાર્યો મેમો. 2 દિવસની ડ્રાઈવ દરમિયાન 20,16,000નો વસૂલ્યો દંડ. 3 વાહનોને પણ કરાયા ડિટેઇન. ચારધામ યાત્રા 2026 એક નવા રેકોર્ડ તરફ વધી રહી છે આગળ. 55 દિવસમાં 31 લાખથી વધુ શ્રદ્ધાળુઓ કરી ચૂક્યા છે દર્શન. સ્થાનિક રોજગારીમાં જોવા મળ્યો ભારે ઉછાળો. 2025માં 51 લાખ દર્શનાર્થીઓ પહોંચ્યા હતા દર્શન માટે.
ટ્રેનોમાં હવે ફેરિયાઓએ વસ્તુઓ સાથે બિલ પણ આપવું ફરજિયાત. ટ્રેનમાં ફરતા અનધિકૃત ફેરિયાઓને રોકવા કરાઈ પહેલ. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે ટ્રેન વેન્ડિંગ, વેગન સફાઈ અને વંદે ભારતમાં જાહેરાત માટે 3 વર્ષનો કર્યો કરાર. ટ્રેનની કન્ફર્મ ટિકિટોના કાળા બજારને રોકવા 3 કરોડ ફેક યુઝર આઈડી કરાઈ બંધ. અનેક ટિકિટો બુક કરીને ઊંચા ભાવે વેચવાના વેપાર ઉપર લાગશે લગામ. 6 કરોડ જેટલા એકાઉન્ટનું થશે વેરિફિકેશન. IRCTCની કાર્યવાહીથી ટિકિટ મેળવવી બનશે સરળ. અસારવા આગ્રા વચ્ચે મંગળવારથી શરૂ થશે સાપ્તાહિક વિશેષ ટ્રેન. 28 જુલાઈ સુધી અસારવા આગ્રા વચ્ચે મારશે 16 ફેરા. તો બ્લોકના કારણે આજે સાબરમતી શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ જમ્મુ તવીથી થશે શોર્ટ ટર્મિનેટ. સુરતના ઉધના ઝોન બીમાં આવતા કનકપુર વિસ્તારમાં આવતીકાલે રહેશે પાણી કાપ. ભેસ્તાન વોટરવર્ક્સમાં જોડાણની કામગીરી ધરાશે હાથ. ઊન, ગભેણી, જીયાવ, બુડિયા સહિતના વિસ્તારના 3 લાખ લોકોને થશે અસર. સુરતમાં કોર્પોરેટરોના ફોન નહીં ઉપાડનાર અધિકારીઓ સામે થશે કાર્યવાહી. પોતપોતાના ઝોનના આરોગ્ય, એન્જિનિયરિંગ સહિતના તમામ વિભાગના અધિકારીઓના ફોન નંબર પોતાની પાસે રાખવા કોર્પોરેટરોને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આપી સૂચના. સ્થાયી સમિતિની પ્રથમ બેઠકમાં 8 કરોડના 34 વિકાસ કામોને મંજૂરી. ચોમાસામાં રાજકોટના લોકોને હાલાકી પડવાનું નક્કી. 103 વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેશે તેવો અધિકારીએ કર્યો સ્વીકાર. મહાનગરપાલિકાના અધિકારીઓએ કાયમી ઉપાય શોધવાને બદલે કંટ્રોલ રૂમ ચાલુ કરી ઇમરજન્સી નંબરો કર્યા જાહેર. દિલ્હીની હોટલમાં આગકાંડ બાદ જાગી અમદાવાદ મહાનગરપાલિકા. 2 દિવસમાં 53 હોટલ, રેસ્ટોરન્ટને ફાયર સેફટીને લઈને ફટકારી નોટિસ. 41 સ્થળોએ ફાયર સેફટીના પ્રમાણપત્ર એક્સપાયર્ડ થઈ ગયા હોવાનો ખુલાસો. 12 સ્થળોએ ફાયર સેફટીની વ્યવસ્થામાં સામે આવી વિવિધ ખામી. ભારતમાં બનેલા સેલનો ઉપયોગ ફરજિયાત કરાતા સોલાર કંપનીઓ મુશ્કેલીમાં. 150માંથી 140 કંપનીઓએ ઉત્પાદન બંધ કર્યું હોવાનો દાવો. સોલાર ક્ષેત્રે આત્મનિર્ભર બનવાના આશયથી લાગુ કરાયેલા નિયમથી ઉત્પાદન 10 કંપનીના હાથમાં નિયંત્રિત થવાની ચિંતા. બિહારમાં કોચિંગ વિવાદમાં પોલીસ ફરિયાદ બાદ પણ ખાનસર પોલીસની પહોંચની બહાર. વકીલે કર્યો દાવો, ખાનસરે નથી કર્યું કોઈ ખોટું કામ. સોમવારે આગોતરા જામીન માટે કોર્ટમાં દાખલ કરાશે અરજી. CBSEની ધોરણ 12 બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીની તપાસ અને રી-એવેલ્યુશન માટે કરી શકાશે અરજી. આજે અરજી કરવાનો અંતિમ દિવસ. રાત્રે 12 વાગ્યા સુધી કરી શકાશે ઓનલાઈન અરજી. ઉત્તરવહીમાં મોટા ગોટાળા બહાર આવતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ. નીટની ફરી યોજાનારી પરીક્ષાનું પેપર લીક થયું હોવાની વાત ખોટી હોવાનો NTAનો દાવો. સોશિયલ મીડિયા પર ચાલી રહી છે અફવા. પેપર લીક અને વેચવાના દાવાને NTAએ ગણાવ્યો ખોટો. નીટનું પેપર લીક થતાં ફરી યોજાવાની છે પરીક્ષા. મમતા બેનર્જીની પાર્ટી TMCને લાગી શકે છે મોટો ઝટકો. TMCના 22 સાંસદો પાર્ટી સાથે છેડો ફાડે તેવી શક્યતા. 16 સાંસદના ફોન બંધ હોવાથી મમતા બેનર્જીનો જીવ અદ્ધર. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના પણ હાલ દિલ્હીમાં ધામા. બિહારમાં કોચિંગ વિવાદમાં પોલીસ ફરિયાદ બાદ પણ ખાનસર પોલીસની પહોંચની બહાર. વકીલે કર્યો દાવો, ખાનસરે નથી કર્યું કોઈ ખોટું કામ. સોમવારે આગોતરા જામીન માટે કોર્ટમાં દાખલ કરાશે અરજી. વૈશ્વિક યુદ્ધ સંકટની વચ્ચે PM મોદી અને EAC વચ્ચે મહત્વની બેઠક. આર્થિક વૃદ્ધિ અને વૈશ્વિક પડકારોનો સામનો કરવાની રૂપરેખા પર ચર્ચા. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ પર ફોકસ. સામાન્ય નાગરિકો અને વેપાર ગતિ માટે મહત્વના સુધાર પર મુકાયો ભાર. ઈરાનની હોર્મુઝ ખાડી બંધ હોવાને કારણે અમેરિકન કંપનીઓને ધરખમ કમાણી. રોસનેફટના ચીફ એક્ઝિક્યુટિવ ઇગોર સેચીને કર્યો દાવો. હોર્મુઝના બહાને અમેરિકા વૈશ્વિક ઉર્જા અને ઇંધણ નીતિને પોતાની તરફેણમાં વાળી રહ્યું હોવાનો આરોપ. યુદ્ધ વિરામને લઈ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો. ઈરાન સ્થાયી સમાધાન માટે નથી તૈયાર. ઈરાન પાસે બચ્યા છે માત્ર 21થી 22% હથિયાર. ભારતની સંરક્ષણ નિકાસ વર્ષમાં 62% વધીને થઈ 38,424 કરોડ. બ્રહ્મોસ આકાશ મિસાઇલોની વધી માંગ. સંરક્ષણ ક્ષેત્રની નિકાસ વર્ષ 2029-30 સુધીમાં 50,000 કરોડ સુધી લઈ જવાનું લક્ષ્ય. આફ્રિકા અને દક્ષિણ અમેરિકન દેશો સુધી થાય છે સપ્લાય. સુરત જિલ્લામાં છવાયું વરસાદી વાતાવરણ. શહેરના કેટલાક વિસ્તારોમાં વરસ્યો હળવો વરસાદ. વરસાદના કારણે લોકોને ઉકળાટથી મળી રાહત.
ગુજરાત જાહેર સેવા આયોગની આજે યોજાશે પરીક્ષા. એકાઉન્ટ ઓફિસર, ગુજરાત વહીવટી સેવા અને આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ સહિતની જગ્યા માટેની પરીક્ષા. 268 જગ્યા માટે 75,000થી વધુ ઉમેદવારોએ ભર્યા છે ફોર્મ. 19 જિલ્લાના 323 કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન. વીજ ક્ષેત્રે વડોદરા મહાનગરપાલિકા બનશે આત્મનિર્ભર. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે પવન ઉર્જા પ્રોજેક્ટની કરાશે સ્થાપના. વાર્ષિક 132 કરોડના લાઇટ બિલનો બોજ હળવો કરવા 25 MWના પાવર પ્લાન્ટની તૈયારી. વીજ બિલમાં વર્ષે 74 કરોડની થશે બચત. રાજકોટ મહાનગરપાલિકા 35 ટીપી સ્કીમમાંથી મળેલા 502 પ્લોટ વેચીને ઊભી કરશે આવક. અત્યાર સુધીમાં 40% કપાતમાં મેળવ્યા 1,621 પ્લોટ. અનેક કરાશે હેતુફેર. તમામ ખેડૂતોને મગફળીનું બિયારણ મળે તેવી વ્યવસ્થા કરવા કૃષિ મંત્રી જીતુ વાઘાણીને રજૂઆત. બનાસકાંઠાના કોંગ્રેસ નેતા ઈશ્વર ચૌધરીએ લખ્યો પત્ર. તમામ વર્ગના ખેડૂતોને મગફળીનું બિયારણ આપવામાં આવે તેવી કરી માંગ. ખેડૂતોએ પોતાના ખર્ચે કરાવ્યું છે ઓનલાઈન રજીસ્ટ્રેશન. ગાંધીનગરના શેરથા ગામના ગ્રામજનોએ દરસિંહજી મંદિર ટ્રસ્ટની જમીન બચાવવા માટે યોજી મહાસભા. 70 વીઘા મંદિરની જમીન પરત લેવા ગ્રામજનો આંદોલન યથાવત રાખશે. ભૂમાફિયા વિરુદ્ધ લોકોએ એકજૂટ થઈ મંદિરની જમીન પરત અપાવવા કરી માંગ. જમીન પાછી નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવા નિર્ણય. જૂનાગઢમાં નવા બનેલા રોડ પર ફરી ખોદકામ શરૂ કરાતા ગરમાયું રાજકારણ. મનપાના વિપક્ષ નેતા લલિત પરસાણાનો આરોપ. નવા બનેલા રોડ ખોદી નાખવામાં આવતા જનતાના ટેક્સનો થયો વેડફાટ. કરોડો રૂપિયા ગયા પાણીમાં. ભ્રષ્ટ શાસકોના પાપે વારંવાર રોડ. દબાણ હટાવવું કામગીરી કચ્છ જિલ્લામાં. પોલીસ અને રેવન્યુ વિભાગની ટીમે સિનુગ્રા ગામમાં હાથ ધરી કામગીરી. સરકારી જમીન પર ઊભું કરાયેલું ગેરકાયદે બાંધકામ કરાયું ધ્વસ્ત. બોરના પાણીના નમૂના ફેલ થતા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે નગરપાલિકા પ્રશાસન સામે ઉઠાવ્યા સવાલ. સિદ્ધિહેમ સોસાયટીના રહેવાસીઓના આરોગ્ય સાથે નગરપાલિકા ચેડા કરતી હોવાનો લગાવ્યો આરોપ. સોસાયટીના નાગરિકો માટે પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવાની પાલિકાના અધિકારીઓએ આપી ખાતરી. મામલતદારે છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખને ફટકારી નોટિસ. એક જ દિવસમાં જાતિ દાખલો જમા કરવાની આપી સૂચના. નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેનને અગાઉ પણ જાતિનો દાખલો રજૂ કરવા માટે 2 વખત કરાઈ હતી જાણ. કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ ભાવનગર સ્થિત પોતાના કાર્યાલયમાં લોકોના પ્રશ્નોને સાંભળ્યા. સમસ્યાના ઝડપી નિરાકરણની આપી ખાતરી. સાથે 7 કિલોમીટરની ત્રિજ્યામાં તમામ તળાવ અને ચેકડેમને તબક્કાવાર પાણીથી ભરવાની કરી જાહેરાત. સરકારી નોકરી અને આવાસ યોજનાના નામે છેતરપિંડીનો પર્દાફાશ. હાલોલના કંજરીમાં કથિત છેતરપિંડીનો આંકડો પહોંચ્યો 1,66,00,000 પર. 2 PSI, 1 SPના PA સહિત 30થી વધુ લોકો બન્યા કૌભાંડનો ભોગ. નાણાકીય વ્યવહારો, બેંક ખાતા અને ડિજિટલ દસ્તાવેજોની શરૂ કરાઈ તપાસ. મહેસાણા શહેરમાં પોલીસનું મેગા ફૂડ પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન. પોલીસનો મોટો કાફલો ઉતર્યો રસ્તા પર. અસામાજિક તત્વોને ડામવા કવાયત. નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે કરી કાર્યવાહી. રીઢા ગુનેગારોના ઘરે પણ કરાઈ તપાસ. સુરત મહાનગરપાલિકાના નિવૃત્ત આસિસ્ટન્ટ એન્જિનિયર સામે એસીબીની કાર્યવાહી. આવક કરતાં 70% વધુ અપ્રમાણસર મિલકત બસાવવા બદલ દાખલ કરાયો ગુનો. સરકારી સેવામાં રહી અને ગેરકાયદે રીતે સંપત્તિ એકત્ર કરવાનો આરોપ. છેતરપિંડીના કેસમાં મુખ્ય સૂત્રધાર રાકેશ કુમાર બિંદની ધરપકડ. 13 મહિનામાં એકના ડબલ કરવાની લાલચ આપી અને આહવાની ઈવા કંપનીમાં રોકાણ કરાવ્યું હોવાનો આરોપ. જીઆરડી પોલીસ જવાન સહિત 3 લોકો સાથે રૂપિયા 15 લાખથી વધુની છેતરપિંડીને લઈ નોંધાઈ પોલીસ ફરિયાદ. કચ્છની ભુજ તાલુકા પંચાયતમાં ગ્રામ પંચાયતની કચેરી બનાવવા બાબતે ભોજડા ગામના 2 જૂથો વચ્ચે મારામારી. રજૂઆત કરવા માટે આવેલા ગ્રામજનો પર હુમલો થતા 2 લોકોને સામાન્ય ઈજા. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા. પોલીસે સ્થળે પહોંચી શરૂ કરી તપાસ. 3 માળના મધુરમ ફ્લેટની સીડી થઈ ધરાશાયી. અમદાવાદના જીવરાજ પાર્કમાં બપોરના સમયે બ્લોક Fની સીડી અચાનક તૂટી પડતા રહીશોને અન્ય બ્લોકની સીડીથી નીચે ઉતારાયા. કોઈ જાનહાનિ નહીં. 1.5 વર્ષ પહેલા પણ બની હતી આવી ઘટના. સૂત્રો મુજબ રીડેવલપમેન્ટની સંમતિ ન હોવાથી નથી થઈ કામગીરી. કોર્પોરેશને ઇમારત ભયજનક હોવાનું લગાવ્યું ચેતવણી બોર્ડ. ચોમાસા પહેલા અમદાવાદ મહાનગરપાલિકાએ શરૂ કર્યો માઇક્રો ટનલિંગ પ્રોજેક્ટ.
માણેકબાગથી વાસણા તરફના 400 મીટરના માર્ગ પર કામગીરી ચાલુ, તો બહેરામપુરાથી અંજલી 4 રસ્તા સુધી પણ માર્ગ પર ખોદકામ. શહેરમાં તમામ કામગીરી પૂર્ણ કરવાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના 7 દિવસના અલ્ટિમેટમ વચ્ચે નવો પ્રોજેક્ટ શરૂ થતા ઉઠ્યા સવાલ. ચોમાસું નજીક છતાં ઠેર ઠેર રસ્તા ખોદાયેલા અમદાવાદ શહેરમાં. મણિનગરથી બહેરામપુરા તરફ VRTS કોરિડોરમાં ખોદકામ. કોરિડોરમાં કામ ચાલુ હોવાથી બસ દોડાવાઈ રહી છે મુખ્ય માર્ગ પર. પ્રી મોન્સૂન કામગીરીની જગ્યાએ કોર્પોરેશન હજુ ખોદકામ કરતા શહેરીજનોની હાલાકી વધવાનું નક્કી. રોડ ગટર પાણીની લાઇનના કામ માટે રસ્તા ખોદી કામગીરી પૂર્ણ ન કરતા રહીશો પરેશાન. પંચમહાલના ગોધરામાં ચોમાસું નજીક હોવાથી પાણી ભરાવાનો અને અકસ્માતનો સ્થાનિકોને ડર. કેટલાક વિસ્તારમાં સ્થાનિકોએ સ્વખર્ચે કપચી અને માટી પાથરી કરી કામગીરી. પ્રશાસનની ઉદાસીનતા સામે રોષ. ચોમાસાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે વર્કશોપનું આયોજન વડોદરામાં. પોલીસ, NDRF, SDRF, ફાયર વિભાગ, સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ માટે યોજાયો વર્કશોપ. જવાનોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને વરસાદી આપત્તિ સમયે ઝડપી તેમજ અસરકારક કામગીરી કરવા માર્ગદર્શન. વિવિધ વિભાગો વચ્ચે સંકલન મજબૂત કરવા પર થઈ ચર્ચા. મસમોટો ભૂવો પડ્યો સુરતના તાપી બ્રિજ પર. અમરોલી અને કતારગામને જોડતા બ્રિજ પર ભૂવો પડતા વાહન ચાલકોને હાલાકી. પાલિકાએ માત્ર બેરિકેડ મૂકી સંતોષ માનતા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય. છેલ્લા કેટલાય સમયથી ચાલતી ભૂગર્ભ ગટરની કામગીરીના કારણે સ્થાનિકો પરેશાન. રાજકોટના ઉપલેટામાં ચોમાસું નજીક હોવા છતાં ઠેર ઠેર રસ્તા પર ખાડાના સામ્રાજ્યથી વાહન ચાલકો અને રાહદારીઓને અકસ્માતનો ભય. 45 કરોડના ખર્ચે વર્ષ 2025થી ચાલી રહેલી કામગીરી જલ્દી પૂર્ણ થાય તેવી લોકોની માંગ. કેનેડામાં હત્યાનો ભોગ બનેલી આણંદની યુવતી વિધિ મેઘાનો મૃતદેહ પહોંચશે ભારત. સાંસદ મિતેશ પટેલના પ્રયાસોથી કાયદાકીય પ્રક્રિયા બાદ મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પહોંચશે વિધિનો પાર્થિવ દેહ. રવિવારે બોરસદથી નીકળશે અંતિમ યાત્રા. મુંબઈ શહેરમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કાર્યવાહી. અંધેરીમાં પોલીસે પાડ્યા દરોડા. 7 બાંગ્લાદેશીની ધરપકડ. ગેરકાયદે રીતે ભારતમાં કરી હતી ઘૂસણખોરી. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયેલી 50 લાખની લૂંટનો ઉકેલાયો ભેદ. ઘરની વહુ નીકળી માસ્ટર માઇન્ડ. ભાઈ, બહેન અને સાથીઓ સાથે મળીને બનાવ્યો હતો પોતાના ઘરને લૂંટવાનો પ્લાન. પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ. રાજસ્થાનના કોટામાં આવેલા મઠમાં મહંતની હત્યા બાદ વધ્યો તણાવ. ગુંડાઓએ ચાકુથી હુમલો કરતા થયું હતું મોત. આરોપીઓની ધરપકડની માંગને લઈ સાધુ સંત અને પરિવારે કર્યા ધરણા. કોંગ્રેસના નેતાઓએ ભાજપ સરકારની લીધી આડે હાથ. દિલ્હીના માલવીય નગર અગ્નિકાંડ બાદ ઊંઘમાંથી જાગી સરકાર. ગેરકાયદે બાંધકામો અને સુરક્ષાને ધ્યાનમાં રાખી ચલાવવામાં આવ્યું અભિયાન. 94 ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા. 114 મિલકત કરાઈ સીલ. હરિદ્વારમાં આગામી વર્ષે યોજાનાર કુંભના મેળાને લઈ તૈયારી. મેળાના આયોજન માટે યોજાઈ સમિતિની બેઠક. વિવિધ વિભાગોના અધિકારીઓએ મેળાની સુરક્ષા અને વ્યવસ્થા પર કરી ચર્ચા. અર્ધકુંભ પહેલા સંસ્કૃતમય થશે હરિદ્વાર. ભારતે જીત્યો ત્રીજો U18 હોકી એશિયા કપ. જાપાનને 4-1થી હરાવ્યું. આશીષની સતત બીજી હેટ્રિક. મહિલા ટીમને મળ્યો બ્રોન્ઝ મેડલ. આ પહેલા 2001 અને 2016માં ભારતે પોતાના નામે કર્યું હતું ટાઇટલ.